કેશોદના વિદ્યાર્થીની કૃતિ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ જાહેર થઈ. કેશોદ પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત ડીડી લાડાણી વિદ્યાલયમાં ધોરણ 12ની અંદર અભ્યાસ કરતા બડોદરીય યશ કિરીટભાઈએ નાળિયેરના વેસ્ટમાંથી કૃતિ બનાવી હતી. કોરોના કાળમાં આ વિદ્યાર્થીને પર્યાવરણને નુકસાન પહોંચાડતી વસ્તુઓ ટાળવા શું કરી શકાય તેવો વિચાર આવ્યો હતો. વિદ્યાર્થીએ વેસ્ટ નાળિયેરમાંથી અનેક ઉપયોગી વસ્તુઓ બનાવી લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને વેસ્ટમાંથી બેસ્ટ સાથે પર્યાવરણ બચાવવા સંદેશો પૂરો પાડ્યો હતો. સ્ટેટ લેવલે ઇકો ક્લબમાં આ વિદ્યાર્થીની કૃતિ રાજ્ય લેવલે શ્રેષ્ઠ કૃતિ જાહેર થતાં પોતાના પરિવાર સાથે શાળા પરિવારનું નામ રોશન કર્યું હતું. રાજ્યના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું. મારું નામ બડોદરીયા યશ કિરીટભાઈ છે. હું કેશોદ પટેલ વિદ્યાર્થી આશ્રમ દ્વારા સંચાલિત ડીડી લાડાણી વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરું છું. હું સ્ટેટ લેવલે ઇકો ક્લબમાં ગયો હતો અને જ્યાં મને મારી નારિયેળના વેસ્ટમાંથી મેં વસ્તુ બનાવી હતી કે જ્યાં મને ગુજરાતના સર્વશ્રેષ્ઠ કૃતિ તરીકે જાહેર થઈ છે. અને જ્યાં મેં નારિયેળનો જે વેસ્ટ છે, મંદિરમાં વેસ્ટ મળી રહ્યું છે, તેમાંથી મેં અલગ અલગ પ્રકારની વસ્તુ બનાવી હતી, જેમ કે કોકોનટ ચારકોલ, કોકોનટ કેન્ડલ, કોકોનટ હેન્ડક્રાફ્ટ, કોકોનટ મેડલ એન્ડ કોકોનટ અધર મેં વસ્તુઓ બનાવી હતી કે જેમાં મને આખા ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ અને મારી સ્કૂલને પણ સર્વશ્રેષ્ઠ તરીકે જાહેર કરવામાં આવી છે. વિચાર ક્યાંથી આવેલો? આ મને વિચાર આપણે કોરોના સમયમાં આપણે જે ઘરે બેઠા હતા ત્યારે મને આનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ મેં તેમનો કેટલા બધી પ્રેક્ટિકલ કરી, એમાં મને થોડું ઘણું નિષ્ફળતા મળી છે, કેમ કે જે વસ્તુ બનાવી પરફેક્શન બનાવવી પડે છે અને એમાં ઘણી જાતની મને નિષ્ફળતા મળી છે કે જે હમણાં મને હાલમાં એની મને સફળતા મળી છે. ત્યારબાદ મેં આ પ્રોગ્રામ રજૂ કર્યો છે. અમારી સંસ્થા ડીડી લાડાણી વિદ્યાલયમાં અભ્યાસ કરતો બડોદરીયા યશે હમણાં તાજેતરમાં ઇકો ક્લબ દ્વારા આયોજિત વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની જે પ્રવૃત્તિ હોય છે એમાં ગાંધીનગર મુકામે ઇન્દ્રોડા પાર્કની અંદર જે કાર્યક્રમ યોજાયો એમાં ભાગ લીધો અને રાજ્યની સર્વશ્રેષ્ઠ કૃતિમાં એની પસંદગી પામી છે. એમણે નાળિયેરમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવી છે, જેવી કે ચારકોલ, બાઉલ, મેડલ્સ વગેરે. અને એમની ઈચ્છા છે કે ભવિષ્યમાં આ વસ્તુઓ બજારમાં આવે અને લોકોને ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ મળતી થાય. એના માટે સ્ટાર્ટઅપ કરવા માંગે છે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને. એને પણ સંસ્થા પરિવાર દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છા.